દોસ્તો રસ્તા ઉપર છોકરી એના મેન સર હારે વાતો કરી રહી હોય છે ને કહેતી હોય છે કે સર તમારા 10 લાખ રૂપિયા મારી પાસે છે ને હું હમણાં જ પોલીસ સ્ટેશને લઈને આવું છું ને એટલી જોરમાં ઓલા જીસીબી ઉપરથી એક આ છોકરો ઉતરે છે અને ઉતરીને જીસીબી ના સુપડા મારથી બેઠો હોય છે ને ઉતરીના મેડમ નું બેગ ખોલે છે ને એમાં 10 લાખ રૂપિયા કાઢી લેશે ને મેડમ તો ફોનમાં વાત કરવામાં જ રહી જાય છે ને આ છોકરો એ બધા પૈસા ને ચોરી કરી લેશે અને બધા જ પૈસા ચોરી કરીને પાછો જીસીબી ના સુપડા માથે બેસીને ઉપર ચાલ્યો જાય છે ને છોકરી પછી જવાની બેગ લઈને તૈયારી કરતી હોય છે ને પછી છોકરી જેવી બેગ ખકડાવશે ને જોવે છે તો એમાં એકેય રૂપિયો હોતો નથી અને છોકરી બેગ ખોલીને કહે છે કે અરે તો આમાં તો સરના 10 લાખ રૂપિયા ચોરી થઈ ગયા છે ને હવે તો મોટા સર મને સસ્પેન્ડ કરી નાખશે ને એટલી જોરમાં એક આ છોકરો આવીને કહે છે કે મેડમ શું થયું ને છોકરી કહે છે કે અરે મારા 10 લાખ રૂપિયા અહીંથી ચોરી થઈ ગયા છે ને તમે કોઈ ચોરને ભાયરો છે ને છોકરો કહે છે કે હા એ ચોર પણ આયા જ છે ને ચોર ક્યાંય ભાગીને નથી ગયો આ જીસીબી ના સુપડા માથે જ છે અને પછી આ છોકરો ઈશારો કરીને છોકરાને નીચે ઉતારે છે પણ મિત્રો હવે આ છોકરા સાથે કંઈક એવું થવાનું છે કે જોઈને તમે પણ ચોંકી જશો પણ જોતા પહેલા વિડીયોને લાઈક કરી સબસ્ક્રાઇબ કરીને કોમેન્ટમાં 3 વખત જય શ્રી રામ લખી દેજો અને છેલ્લે આ છોકરાને પૈસા લઈને જેલમાં લઈ જાય છે।